એક બ્રેઇન ડેડ વ્યક્તિ એમના 7 અંગોના ડોનેશન અને 7 જુદી જુદી વ્યક્તિઓને એક જ હોસ્પિટલની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। નમસ્કાર। સુરતમાં ઓર્ગન ડોનેશનના ઇતિહાસમાં ગઈકાલે એક એવી ઘટના બની કે જે ચર્ચાનો વિષય બની, કારણ કે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે એક બ્રેઇન ડેડ વ્યક્તિ એમના 7 અંગોના ડોનેશન અને 7 જુદી જુદી વ્યક્તિઓને એક જ હોસ્પિટલની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। આની ઘણી બધી વિગતો કદાચ તમે જાણી લીધી હશે, પરંતુ આ આખું કેવી રીતના બન્યું, કેટલી મુશ્કેલીઓ હોય છે, આ ઓર્ગન ડોનેશન કેવી રીતના થાય છે, આ બધી બાબતોની ચર્ચા હું તમારી સાથે કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પન્નાબેન સિંગાડા કરીને એક 51 વર્ષની વયના બેન હતા। એમને કોઈ બાબતમાં કંઈ ઈજા થઈ હતી અને કોઈ બીજી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવેલા। એ પછી કિરણ હોસ્પિટલમાં એમને લાવવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરોએ કીધું કે હવે આ બેનમાં કશું બચ્યું નથી અને બ્રેઇન ડેડ થઈ ગયા છે। એમના જે પરિવાર છે એમણે સમજાવવાની જરૂર નહીં પડી, કારણ કે આ પહેલેથી એમનું જે ઓર્ગન ડોનેશનનું રજિસ્ટ્રેશન કરી દેવામાં આવેલું હતું। એટલે જ્યારે કિરણ હોસ્પિટલના ડૉક્ટરોએ એમને બ્રેઇન ડેડ જાહેર કર્યા, ત્યારે એમના પન્નાબેનના જે પતિ છે અને એમના જે પરિવારના લોકો છે એમણે કિરણ હોસ્પિટલને પરવાનગી આપી દીધી કે આ પન્નાબેનના જે અંગો છે એ અમારે ડોનેશનની જે પ્રોસેસ કરવી હોય એ તમે કરો, અને એ પછી જે મતલબમાં તમને એવું લાગે કે આ ઓર્ગન ડોનેશન તમે ખાલી વાત સાંભળો, પરંતુ એની પાછળની જે પ્રોસેસ હોય છે, જે મહેનત હોય છે, એ બહુ જબરજસ્ત હોય। એ હું તમારી જોડે વાત કરું એ પહેલાં હું તમને એ માહિતી આપી દઉં કે આ જે પન્નાબેનનું બ્રેઇન ડેડ થયા એમાં એમને એક ફેફસા, 2 કિડની, 1 લીવર, 1 હાથ અને 2 આંખ, એમ ટોટલ 7 અંગોનું દાન કરવામાં આવ્યું। અને ફેફસાનું જે ટ્રાન્સપ્લાન્ટ છે એ 34 વર્ષના એક પુરુષમાં કરવામાં આવ્યું। લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના એક 42 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું। 2 કિડની છે એમાંથી 1 કિડની 38 વર્ષની મહિલાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી અને બીજી જે કિડની છે એ 57 વર્ષના પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી। હાથનું જે ટ્રાન્સપ્લાન્ટ છે એ 43 વર્ષની એક મહિલામાં કરવામાં આવ્યું અને 2 આંખો, એમાંથી 1 આંખો હૈદરાબાદના એક 40 વર્ષની મહિલાને મૂકવામાં આવી અને બીજી આંખ છે એ 62 વર્ષના પુરુષમાં મૂકવામાં આવી। આ આખા જેટલા બી 7 ટ્રાન્સપ્લાન્ટ થયા એ બધા જ કિરણ હોસ્પિટલની અંદર જ થયા। એટલે 7 ઓપરેશન થિયેટર, ડૉક્ટરોની ટીમો, આ બધી આખી હા પાડ્યા પછીની જે વ્યવસ્થા એ એટલી બધી કપરી અને પડકારરૂપ હોય છે કે એ તમારે ઇમેજ કરવી મુશ્કેલ હોય છે। અમે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણી સાથે વાત કરી અને એમની પાસેથી આવી બધી મુશ્કેલીઓની જાણકારી મેળવી, કારણ કે અમારા મનની અંદર એક સવાલ ઊભો થયો કે આ જ્યારે પન્નાબેન બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા તો જે પેશન્ટો જુદા જુદા, કોઈ હૈદરાબાદ રહેતું હતું, કોઈ મુંબઈ રહેતું હતું, તો એ બધા કિરણ હોસ્પિટલમાં કેવી રીતના આવ્યા, એમને કેવી રીતના જાણ થઈ કે આ બ્રેઇન ડેડ મહિલા છે અને એમના અહીંયા આગળ એમનું ડોનેશન મળવાનું છે, તો આ બધા એકસાથે એક હોસ્પિટલમાં કેવી રીતના ભેગા થયા અને ઓપરેશન 7 OTTમાં કેટલા કલાક ચાલ્યું, એ બધી માહિતી અમને જે સવાલ હતો એના વિશે અમે મથુરભાઈ જોડે વાત કરી। તો મથુરભાઈએ કીધું કે આ ઓર્ગન ડોનેશન માટેની એક સંસ્થા છે જે ઓર્ગન ડોનેશન એક્ટિવિટી પર નો કંટ્રોલ કરે છે અને દેખરેખ રાખે છે, અને એ સંસ્થાનું નામ છે SOTTO। એ સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એનું આખું નામ છે અને એ ગુજરાત સરકારની પાસે આ સોટો નામની જે સંસ્થા છે એમાં જે બ્રેઇન ડેડ વ્યક્તિ હોય એનું પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય
અને જેમને ઓર્ગન લેવાના છે, જેમને ઓર્ગન ડોનેશન મેળવવાનું છે, એવી વ્યક્તિઓનું પણ રજિસ્ટ્રેશન હોય અને એની અંદર બધું જે બ્લડ ગ્રુપથી માંડીને બધા રિપોર્ટ્સ અને બધું એની અંદર સામેલ હોય. અને જ્યારે આવી ખબર પડે કે ભાઈ કોઈ એક હોસ્પિટલની અંદર એ વ્યક્તિ બ્રેઇન ડેડ થયું છે, તો આ સોટો સંસ્થા છે એ ક્રમ મુજબ, એટલે જે બ્રેઇન ડેડ વ્યક્તિના બ્લડ ગ્રુપ છે એને આધારે કઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ મેચ થાય છે એ રીતના ઓર્ગનની ફાળવણી કરે. એટલે જ્યારે બ્રેઇન ડેડની પન્નાબેન બ્રેઇન ડેડ જાહેર થયા એટલે સોટોને જાણ કરવામાં આવી. તો 7 વ્યક્તિઓને જે બ્લડ ગ્રુપ મેચ થયા અને રિપોર્ટને બધું મેચ થયું એ વ્યક્તિઓને જાણ કરવામાં આવી. હવે આમાંથી કોઈ હૈદરાબાદ રહેતું હતું, કોઈ મુંબઈ રહેતું હતું, કોઈ બીજી જગ્યાએ રહેતું હતું. તો આ આખી એક લગભગ 4-5 જણાની એક ટીમ બનાવી અને આખું આ ફટાફટ પ્રોસેસ કરવામાં આવી કે જે વ્યક્તિ હૈદરાબાદમાં રહે છે કે મુંબઈ રહે છે એમને આ ઓર્ગન ડોનેશન કરવાનું છે, એમનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે, તો એમને જાણ કરવામાં આવી. તો તાત્કાલિક એ લોકો વ્યવસ્થા કરી અને અહીંયા કિરણ હોસ્પિટલની અંદર દાખલ થયા. હવે અત્યાર સુધી જે ઓર્ગન ડોનેશનની જે સિસ્ટમ હતી, આખું આપણું આટલું મોટું સુરત છે, ડાયમંડ ટેક્સટાઇલ ક્ષેત્ર દુનિયાભરમાં જાણીતું છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી કહેવાય છે. પરંતુ અત્યાર સુધી એક સાથે ટ્રાન્સપ્લાન્ટ કરવાની સુવિધા નહોતી, પરંતુ કિરણ હોસ્પિટલની અંદર આ સુવિધા થઈ. અત્યાર સુધી એવું બનતું હતું કે ધારો કે કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય અને એનું ઓર્ગન ડોનેશન થાય તો એને મુંબઈ છે, હૈદરાબાદ છે, ચેન્નાઈ છે અથવા અમદાવાદની અંદર કિડની હોસ્પિટલની અંદર એ અંગો મોકલવામાં આવતા. અહીંયા આગળ બધું વ્યવસ્થા કરી અને પ્લેન મારફતે એ અંગોને મોકલવામાં આવે, ત્યાંથી એને જાળવણી કરે અને પછી ટ્રાન્સપ્લાન્ટ કરે, એવું બધું હતું. હવે કિરણ હોસ્પિટલની અંદર 7 ઓપરેશન થિયેટરની અંદર 7 જુદા જુદા ડૉક્ટરોની ટીમ, બધા નિષ્ણાત ડૉક્ટરોની ટીમ એમાં કામે લાગી અને 400 જેટલા લોહીની બોટલની વ્યવસ્થા કરવી પડી. કારણ કે આ અંગોને કાઢવાના, એને પ્રોપરલી એને સાચવવાના, એના માટે પણ બધી દવાઓ આવે છે મોંઘી, એ બધી એને સાચવવાની અને એ રીતના બધી વ્યવસ્થા કર્યા પછી આ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને. હવે આ જે ટ્રાન્સપ્લાન્ટ થયું એમાં સૌથી પહેલાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, એ પછી ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સૌથી વધારે સમય ગયો. અમને ડૉક્ટરે એવી માહિતી આપી કે લગભગ 10 કલાક જેટલો સમય આ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની અંદર ગયો. એ સિવાય હાથમાં 2-3 કલાક ગયા, 1.5 કલાક આંખના ટ્રાન્સપ્લાન્ટની અંદર ગયો અને એવી રીતના સૌથી પહેલાં હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું, પછી ફેફસા, પછી લીવર, પછી કિડની, આંખ, એવી રીતના બધું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. બીજો સવાલ અમે મથુરભાઈને એમ પણ પૂછ્યો કે આ બધા જે લોકોના ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા એ બધાની તબિયત અત્યારે કેવી છે, એમને રજા આપી દેવામાં આવી છે કે હજુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે? તો મથુરભાઈએ કીધું કે આ બધા હજુ હોસ્પિટલમાં જ છે. બધા જેટલા બી સાથે જે લોકોની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું એ બધા અત્યારે સ્વસ્થ જ છે, પરંતુ એમને હોસ્પિટલમાં અત્યારે રાખવા પડે કારણ કે એમની સારવાર હજુ ચાલુ છે. પરંતુ આ એક સફળ ટ્રાન્સપ્લાન્ટ બન્યું અને કિરણ હોસ્પિટલમાં એટલા માટે આ શક્ય બન્યું કારણ કે કિરણ હોસ્પિટલ પાસે લાયસન્સ છે, કિરણ હોસ્પિટલ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કિરણ હોસ્પિટલ પાસે ડૉક્ટરોની ટીમ છે, કિરણ હોસ્પિટલ પાસે બધી જ વ્યવસ્થા છે, ટીમ વર્કની વ્યવસ્થા છે. કારણ કે આ કામ એવા છે કે એની અંદર તમે ઢીલ રાખો તો બિલકુલ ચાલે નહીં. ફટાફટ કામ કરવા પડે. હૈદરાબાદનો માણસને ઇન્ફોર્મ કરવાનું, એને અહીંયા બોલાવવાનો, અહીંયા આગળ એને દાખલ કરવાનો, એને અહીંયા સાચવવાનો, એને બ્લડ ગ્રુપ સાથેનું જે છે એ બ્લડ ગ્રુપની પણ વ્યવસ્થા કરવાની. મતલબમાં આપણે માનીએ એટલું ઇઝી આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ઓર્ગન ડોનેશન હોતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.